અમરેલીમાં નકલી પત્રકાંડ અને પાયલ ગોટીના મામલે ખૂબ રાજકારણ ખેલાયું અને કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી છે। ત્યારે પાયલ ગોટી ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે ખાનગી મુલાકાત કરી આવ્યા તેવા સમાચારો મળી રહ્યા છે। આ સમાચારોની પુષ્ટિ પણ અમારા પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી છે, માટે કહી શકાય કે આ સમાચાર સાચા છે, એ વાતમાં દમ છે અને પાયલ ગોટીએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા સાથે મુલાકાત કરી હતી। વિગતે વાત કરીએ, પાયલ ગોટીએ શું મુલાકાત કરી હતી, શા માટે કરી હતી, શું ચાલી રહી છે અટકળો અને રાજકારણનું બજાર અમરેલીમાં ફરી કેમ ગરમાયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં પાયલ ગોટી કે જેઓને નકલી પત્રકાંડના આરોપી બનાવવામાં આવ્યા, બાદમાં તેમને રિકન્સ્ટ્રક્શન માટે જાહેર રસ્તા પર લઈ જવામાં આવ્યા અને તેને નાગરિકોએ વરઘોડો કે સરઘસના સ્વરૂપમાં જોયું અને કહ્યું કે આ નારીનું અપમાન છે। આ ઘટનાને પગલે ખૂબ રાજકીય રીતે પણ હંગામો થયો, સામાજિક રીતે પણ હંગામો થયો। ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનોએ દરમિયાનગીરી કરવી પડી અને આખરે આ મામલે હવે પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી સંભાવનાઓ છે, કારણ કે એસએમસીના નિર્લિપ્ત રાય આ મામલાની તપાસ કરી રહ્યા છે। તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા અને આ આકરા વલણના કારણે પાડાના વાંકે પખાલીને ડામ વાગ્યો તેવી ચર્ચાઓ શરૂ થઈ પોલીસ બેડામાં। ત્યારે હવે પાયલ ગોટી કે જેમને લઈ સમગ્ર મામલો શરૂ થયો હતો, એ પાયલ ગોટી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી સાથે 2 દિવસ પહેલા મુલાકાત કરી આવ્યા છે। આ ખાનગી મુલાકાતમાં દિલીપ સંઘાણી અને પાયલ ગોટી વચ્ચે શું ચર્ચા થઈ એ વાતની તો પુષ્ટિ હજુ સુધી કોઈ રીતે થઈ શકી નથી, પરંતુ અમારા સૂત્રોનું કહેવું છે કે પાયલ ગોટી જિલ્લા સહકારી બેંકમાં જે ઠરાવ કરવામાં આવ્યો હતો પાયલ ગોટીને કાયમી નોકરી માટે, તેની પ્રક્રિયા માટે દિલીપ સંઘાણીની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ આ મુલાકાતને લઈ કોંગ્રેસના નેતાઓ અંધારામાં રહી ગયા કે કેમ, તો અમારા સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસી નેતાઓ આ મુલાકાતને લઈ સજગ હતા। તેમની પાસે માહિતી હતી કે પાયલ ગોટીની મુલાકાત દિલીપ સંઘાણી સાથે થવાની છે। વળી દિલીપ સંઘાણીએ પણ અમારા પ્રતિનિધિને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે હા, તેમને પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી। એક તરફ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી નારી સ્વાભિમાન આંદોલન ચલાવી રહ્યા છે પાયલ ગોટીને લઈને, ત્યારે પાયલ ગોટીએ ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણી સાથે આ બીજી મુલાકાત કરી છે। એક મુલાકાત તેમની સાથે જેલમાં દિલીપ સંઘાણી કરવા માટે પહોંચ્યા હતા અને હવે દિલીપ સંઘાણીને મળવા માટે પાયલ ગોટી પહોંચ્યા હતા। હવે જોઈએ રાજકારણના તમામ હંગામાભર્યા માહોલની વચ્ચે પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચેની મુલાકાતનું શું પરિણામ સામે આવે છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ